જીવન ઉપર ભાર દીધો સંતોએ, જ્ઞાન થઈ ગયું તો કોઈ ફાયદો નથી. વાત થઈ તો હવે શેમાં ફાયદો છે કે જો જ્ઞાન હાડો હાડ જીવનમાં ઉતરી જાય અને એ જ્ઞાનમય જીવન બને તો એ જ્ઞાન કામનું છે, નહીં તો એ જ્ઞાન કોઈ કામનું નથી. તો આ અંતરમાં ઉતરવું પડે. બોલવાથી કઈ થવાનું નથી, શબ્દનો કોઈ પાર નથી, વાણીનો કોઈ પાર નથી, કહેવા વાળાનો કોઈ પાર નથી, પણ એમાંથી ગ્રહણ કરવા વાળા કેટલા, અને ગ્રહણ શું કર્યું, જીવનમાં શું ઉતાર્યું, આનું મહત્વ છે. તો હવે શું કરવાનું કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા મળતા. આ જેને જેને મૂળ ચૂકવા છે ને એને આપણે યાદ કરીએ છીએ. આ મૂળ ચૂકવી પોતાના દેહની કુરબાની કરી, રાત દિવસ ઉજાગરા કરી, આપણી જેવા અજ્ઞાની હારી માથા ફોડી ફોડી અને મહેનત કરી, પણ એની કિંમત કેટલી કરી આપણે. એક રાજા હતા, એક બગીચામાં એનો માળી કે શું કરે છે જાવ જોવા. તો માળી એક અખરોટનું વૃક્ષ વાવતો હતો. મહારાજ કે અખરોટના વૃક્ષને તો કે 50 વર્ષે ફળ આવે, તે હવે આ 80 વર્ષની ઉંમરે તું આમાં હું મહેનત કરશો, તું આના ફળ ખાવા પામવાનો નથી. તો કે મહારાજ મેં આ જગતમાં બીજાના વાવેલા વૃક્ષોના ફળ બહુ ખાધા છે, તો મારાથી કઈ બની શકે તો આ મહેનત કરું છું, બદલો દેવા એવો નથી. એટલું બધું આપણે બીજાના ઉપકારો લીધા છે, માતા પિતાના, કોઈ ભાઈ, કોઈ મિત્રના, કોઈ ગુરુના, કોઈ સંતોના, મહાપુરુષોના, ભક્તોના, આ બધાના ઉપકાર ચડેલા છે આપણી ઉપર. એને ઉતારવા માટે આ જીવન બનાવવાનું છે આપણે. પણ જીવન ક્યારે બને કે સમદ્રષ્ટિ અને સમભાવ. દ્રષ્ટિમાં દોષ ભર્યો છે આપણી, આપણને હજી નાના મોટા ઉચ્ચ નીચ પોતાના અને પારકા દેખાય છે જગતમાં. આ ગુરુ મહારાજ સમજાવીને ગયા છે આપણને આ અનેકતામાંથી એકતા કરવાની છે. એકતાને અનેકતામાં નથી વેચવાની. આ વૃક્ષ પોતાના ફળ ખાતું નથી. વૃક્ષે કોઈ કીધું કે તું મારી નીચે બેસતો નહીં, ગમે એ જ્ઞાતિનો હોય, ગમે એ જાતિનો હોય, ગમે એવો હોય, ઊંચો હોય કે નીચો હોય. નદીએ કોઈ કીધું, પૂછ્યું કોઈને કે તારે મારું પાણી નથી પીવાનું, કે તું આ જ્ઞાતિનો છો.